સવારે 6 વાગે આપણે કોથળો લઈને તૈયાર થઈ ગયા. ભાઈ મને મૂકી ગયા હતા. મારે જવાનું હતું પાર્લરમાં રેડી થવા માટે, કારણ કે અમારે જવાનું હતું બેબી શાવરના શૂટ કરવા માટે. આપણે ફોટો પાડવાનો હતો ને, એટલે પહેલાં થોબડું તો ચમકાવવું પડશે ને. તો ફાઇનલી જોઈ લ્યો, આપણે મસ્ત મસ્ત થઈ ગયા તૈયાર. અને આરાધ્યા બેન પણ આવી ગયા હતા, તો એને પણ થોડો ઘણો મેકઅપ કરી લીધો હો. અને તૈયાર થઈને અમે તો બેસી ગયા હતા 4 વ્હીલમાં. અને આરાધ્યા બેનને તો 4 વ્હીલમાંથી આવા મસ્ત મસ્ત નજારો જોવાની બહુ જ મજા આવતી હતી. ને આજ તો અમારા સુરતમાં વરસાદ પણ આવી ગયો હતો, ને હજી ચાલુ જ છે. પણ અમારે છે ને ફોટો પાડવાનો હતો ને ત્યાં સુધીમાં તો વરસાદ વયો ગયો હતો. પણ એ પહેલાં તો છે ને અમે ત્યાં પૂગીને એનર્જી ડ્રિંક પી લીધી, કારણ કે અમે સવારનો નાસ્તો નહોતો કર્યો ને એટલે. અને આ હતો ગાર્ડનનો મસ્ત મસ્ત વ્યૂ. અહીંયા છે ને એટલું બધી પબ્લિક નહોતી ને, એટલે અમારો ફોટોશૂટ પણ મસ્ત મસ્ત થઈ ગયો. અને આ હતું અમારું પહેલું આઉટફિટ, અને આ હતું અમારું બીજું આઉટફિટ. ફોટોશૂટ કરવાની જેટલી મને મજા આવી હતી ને, એટલી જ હું થાકી ગઈ હતી. પછી જ્યુસ પી લીધો, નાસ્તો કરી લીધો, અને ઘરે આવીને આરામ પણ કરી લીધો. અને આજે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે હું મસ્ત મસ્ત લાગતી હતી કે, અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે હો.